હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે કમ્પ્યુટર બ્રાન્ચ સેમિસ્ટર 3 ની અંદર આવતો સબ્જેક્ટ છે કમ્પ્યુટર નેટવર્કના યુનિટ નંબર 1 ના આઈએમપી ક્વેશ્ચન્સ કયા છે એ ક્વેશ્ચન્સને સમજવાના છે. યુનિટ નંબર 1 ની અંદરથી કયો ક્વેશ્ચન કેવી રીતના અને કેટલી રીતના પૂછાઈ શકે તે આપણે આજના લેક્ચરની અંદર કવર કરવાના છે. સાથે સાથે આપણે જોઈશું કે ભાઈ કમ્પ્યુટર નેટવર્કના યુનિટ નંબર 1 ની અંદર કયા ટાઈપના ટોપિક છે, કયા ટોપિકને કેવી રીતના લર્ન કરવું, કેવી રીતના લખવું એ આપણે આજના લેક્ચરની અંદર સમજવાના છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપનું સેશન છે. આ સેશનની અંદર આપણે ખબર પડશે કે ભાઈ યુનિટ નંબર 1 જે છે કમ્પ્યુટર નેટવર્કનું એ યુનિટ નંબર 1 ની અંદર કયા ટાઈપના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આવી શકે અને એ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સને લર્ન કરીને આપણે યુનિટ નંબર 1 ની અંદરથી પૂરેપૂરા માર્ક્સ કેવી રીતના ગેટ કરી શકીએ તે આપણે આજના સેશન અંદર વેરીફાઈ કરીશું. એના જ માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલ ઉપર આવતી અપડેટ્સ એ તમને ઈઝીલી મળી શકે નોટિફિકેશન થ્રુ. અને બાયોની અંદર મૂકવામાં આવેલી ફર્સ્ટ નંબરની લિંક ઉપર ક્લિક કરીને તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એક એપ્લિકેશનને પણ ડાઉનલોડ કરી શકો છો. જે એપ્લિકેશન અંદર આપણે ડેલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ, સ્ટુડન્ટ્સના ડાઉટને સોલ્વ કરાવતા હોઈએ છીએ, અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સની પીડીએફ પ્રોવાઈડ કરતા હોય છે, વિથ સોલ્યુશનની પીડીએફ પ્રોવાઈડ કરતા હોય છે, આઈએમપી ટાઈપના પ્રોગ્રામ્સ, આઈએમપી ટાઈપના ક્વેશ્ચનના સાથે એના આન્સરની પીડીએફ પણ પ્રોવાઈડ કરતા હોય છે. બધા યુનિટ્સની પણ પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. સાથે સાથે અંદર આઈએમપી ટાઈપના પેપર્સ કે જે તમારા લાસ્ટ ટાઈમના પેપર્સ કહી શકાય એ લાસ્ટ ટાઈમના પેપર્સ પણ અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ. અને સાથે સાથે તમને સુપર 40 ક્વેશ્ચન પણ આપવામાં આવે છે કે જે તમારી જીટીયુ માટે ઇનફ ટાઈપના હોય છે. એ જ ક્વેશ્ચનને લર્ન કરીને આપણે જીટીયુમાં સારામાં સારું રેન્કિંગ કરી શકીએ છીએ. ઓકે, અને બાયોની અંદર મૂકવામાં આવેલી સેકન્ડ નંબરની લિંક ઉપર ક્લિક કરીને તમે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો. જે વોટ્સએપ ગ્રુપની અંદર ડેલી અપડેટ શેર કરતા હોય છે, જીટીયુના સર્ક્યુલર વિશેની ઇન્ફોર્મેશન્સ આપણે અહીંયાથી પ્રોવાઈડ કરતા હોય છે. ઓકે, આજનું સેશન જોઈ લો. સેશનની અંદર આપણે જોઈશું કે ભાઈ યુનિટ નંબર 1 ના કયા આઈએમપી ક્વેશ્ચન્સ છે, કયો ક્વેશ્ચન યુનિટ નંબર 1 ની અંદરથી કેટલી રીતના કેવી રીતના પૂછાઈ શકે તે આપણે લર્ન કરીએ. સૌથી પહેલો કોન્સેપ્ટ આપણા પાસે આપેલો છે યુનિટ નંબર 1 નો, એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્પ્યુટર નેટવર્ક. કમ્પ્યુટર નેટવર્કના કેરેક્ટરિસ્ટિક્સ કયા છે તે આપણે અહીંયાથી એક્સપ્લેન કરવાના કીધેલા છે કે ભાઈ કમ્પ્યુટર નેટવર્ક તો છે પણ કમ્પ્યુટર નેટવર્કના કેરેક્ટરિસ્ટિક્સ કયા છે, એની લાક્ષણિકતા કઈ છે તે આપણે અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. સેકન્ડ નંબરનો કોન્સેપ્ટ પૂછેલું છે કે વોટ ઇઝ પ્રોક્સી સર્વર અને તેની બે એપ્લિકેશનને લખો. પ્રોક્સી સર્વર શું છે એને એક્સપ્લેન કરવાનું કહી શકે છે એની એપ્લિકેશન સાથે. પછી ટોપોલોજી આટલી રીતના પૂછી શકે કે ભાઈ ટોપોલોજીના ટાઈપ્સ કયા છે, કયા ટાઈપની ટોપોલોજીના કયા એડવાન્ટેજ કયા ડિસએડવાન્ટેજ છે એ ડાયાગ્રામ થ્રુ એક્સપ્લેન કરવાનું થશે. અને સીએન એક એવો સબ્જેક્ટ છે કે જેની અંદર બધા જ ક્વેશ્ચનને ડાયાગ્રામ થ્રુ જ એક્સપ્લેન કરવાના થશે. બધા જ ક્વેશ્ચન અંદર ડાયાગ્રામ ડ્રો કરી દેવાના પૂરેપૂરા માર્ક્સ લેવા હોય તો. ઓકે, પછી આગળનો કોન્સેપ્ટ આવશે લિસ્ટ ધ ટાઈપ્સ ઓફ નેટવર્ક. નેટવર્કના કયા ટાઈપ્સ છે તે એક્સપ્લેન કરવાનું કીધેલું છે. ફિફ્થ નંબરનો કોન્સેપ્ટ આપેલો છે એક્સપ્લેન ધ લાઇન કન્ફિગ્યુરેશન ઇન ડિટેલ. લાઇન કન્ફિગ્યુરેશન ઇન ડિટેલ મતલબ લાઇન કન્ફિગ્યુરેશન શું છે એના ટાઈપ્સ પણ એક્સપ્લેન કરવાના એક્ઝામ અંદર કહી શકે છે. ઓકે, ડિફાઇન કમ્પ્યુટર નેટવર્ક એન્ડ લિસ્ટ આઉટ ઇટ્સ એપ્લિકેશન. કમ્પ્યુટર નેટવર્કને ડિફાઇન કરવાનું કીધું છે અને એની એપ્લિકેશન લખવાની કીધેલી છે. આગળનો કોન્સેપ્ટ થશે એક્સપ્લેન ધ મેલ સર્વર. મેલ સર્વર કોને કહેવામાં આવે છે એની બે એપ્લિકેશનને એક્સપ્લેન કરો એ અહીંયાથી તમને કહી શકે છે. કમ્પેર LAN, MAN and WAN. કમ્પ્યુટર નેટવર્કના મેઇન 3 ટાઈપ છે, લોકલ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એન્ડ વાઇડ એરિયા નેટવર્ક. ત્રણનો ડિફરન્સ પાડીને એક્સપ્લેન કરવાનું છે. વોટ ઇઝ ફાઇલ સર્વર. ફાઇલ સર્વરની બે એપ્લિકેશન લખવાની કહી શકે છે. પછી તમને એક સમ પણ એક્ઝામ અંદર પૂછી શકે છે કે ભાઈ કમ્પ્યુટર નંબર ઓફ કેબલ રિક્વાયર્ડ ટુ કનેક્ટ 8 કમ્પ્યુટર યુઝિંગ મેશ ટોપોલોજી એન્ડ રિંગ ટોપોલોજી. મેશ ટોપોલોજી અને રિંગ ટોપોલોજીનો યુઝ કરીને 8 કમ્પ્યુટરને કેવી રીતના કનેક્ટ કરવા એના માટેનો સમ ગણો. તો અહીંયાથી ગણી શકાય આપણે સમ અહીંયાથી એકદમ જ ઈઝી ટાઈપનો છે અને એનો ફોર્મ્યુલા લગાવવાનો આવશે. ડિફાઇન સર્વર. સર્વર કોને કહેવામાં આવે છે અને સર્વરના અલગ અલગ ટાઈપના ટાઈપ્સને એક્સપ્લેન કરવાના છે. કોઈ પણ બે એક્સપ્લેન કરવાના કહી શકે સર્વરને. મેલ સર્વર છે આપણા પાસે, ફાઇલ સર્વર છે, પ્રોક્સી સર્વર છે, કોઈ પણ સર્વર અહીંયાથી એક્સપ્લેન કરવાનું કહી શકે. પછી આગળ આવશે એક્સપ્લેન ધ વેબ સર્વર, લિસ્ટ આઉટ ઇટ્સ 2 એપ્લિકેશન. વેબ સર્વર કોને કહેવામાં આવે છે અને એની બે એપ્લિકેશનને એક્સપ્લેન કરવાની કહી શકે છે. તો યુનિટ નંબર 1 ની અંદરથી આપણે આટલા ક્વેશ્ચન લર્ન કરીએ આપણે યુનિટ નંબર 1 નું જેટલું માર્કિંગ છે જીટીયુ માં એ બધું ઈઝીલી મેળવી શકીએ છીએ. ઓકે, અને આ જેટલા પણ તમારા સામે ક્વેશ્ચન્સ તમને દેખાય છે આ બધા જ ક્વેશ્ચન્સના આન્સર આપણે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન અંદર સેમિસ્ટર 3 ની અંદર અલગ અલગ ટાઈપના જે ફોલ્ડર્સ બનાવવામાં આવેલા છે ફોલ્ડર્સ અંદર તમને યુનિટ વાઇઝ મળી રહેશે. બધી જ પીડીએફ આન્સર પણ મળી રહેશે, વિડિયો લેક્ચર્સ પણ મળી રહેશે વિથ
ડીપલી એક્સપ્લેનેશન. ઓકે, તો આપણે યુનિટ નંબર 1 અંદરથી આટલું જ લર્ન કરવાનું અને આટલું જ લર્ન કરીને આપણે યુનિટ નંબર 1 નું ટોટલી માર્કિંગ GTU માં મેળવી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.